સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને ભરત દેવડા દ્વારા અને તેમની ટીમ દ્વારા સુરતમાં એક સામ રિયલ એસ્ટેટ કે નામ કાર્યક્રમનું ઉદ્ઘાટન, ભવ્ય ગીત અને શરૂઆત કરવામાં આવી। સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને ભરત દેવડા અને એમની ટીમ દ્વારા સુરતમાં એક સામ રિયલ એસ્ટેટ કે નામના પ્રોગ્રામની શરૂઆત અને ઉદ્ઘાટન ગાયન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને ભરત દેવડા અને એમની ટીમ દ્વારા સુરતમાં એક સામ રિયલ એસ્ટેટ કે નામના પ્રોગ્રામની શરૂઆત અને ઉદ્ઘાટન ગાયન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં ડેવલપર્સ, પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને બ્રોકર્સને એકસાથે લાવવાનો હતો। આ કાર્યક્રમમાં ધ રિયલ એસ્ટેટ હબ ટાઇટલ સ્પોન્સર તરીકે હાજર રહ્યા હતા, જ્યારે મ્યુઝિક સાઉન્ડે મેગા મ્યુઝિક નાઇટ માટે ટેકો પૂરો પાડ્યો હતો, જેનાથી જીવંત વાતાવરણ સુનિશ્ચિત થયું હતું। આ કાર્યક્રમમાં સીએ મયુર મહેતા અને એડવોકેટ પ્રતિબેન જોશી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમની પ્રતિષ્ઠા વધી ગઈ। અન્ય નોંધપાત્ર હાજરીમાં સ્વસ્તિક ડેવલપર્સ તરફથી આશુતોષ શર્મા, ધર્મેન્દ્ર પટેલ, વિનોદ રાઠોડ, વાસ્તુશાસ્ત્રી રાજીવ ખત્રી, શૈલેષ જોશી અને બાબુ રબારીનો સમાવેશ થાય છે। સુરતના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેમના યોગદાનને માન્યતા આપતા આ વ્યક્તિઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમે માત્ર પ્રતિભાની ઉજવણી જ નહીં, પરંતુ સમુદાયમાં વ્યાવસાયિક સંબંધોને પણ મજબૂત બનાવ્યા હતા। આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના 25 સહભાગીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી, જેમણે બોલિવૂડના હિન્દી ફિલ્મના ગીતો ગાઈ અને રજૂ કર્યા હતા। દરેક ભાગીદારોને એવોર્ડ અને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા। લગભગ 400 થી 500 લોકોની હાજરી સાથે આ કાર્યક્રમ સુરત માટે એક મહત્વપૂર્ણ પહેલ કાર્યક્રમ હતો, જે રિયલ એસ્ટેટ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના આંતરછેદને પ્રકાશિત કરે છે। પ્રતિભાની ઉજવણી ઉપરાંત આ કાર્યક્રમ સ્થાનિક રિયલ એસ્ટેટ સમુદાયમાં વ્યાવસાયિક સંબંધોને પ્રોત્સાહન અને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજીવાલા, સુરત।